અખંડ વૃત્તિના 4 ઉપાયનું. સ્વામિનારાયણ હરે સંવત 1880ના ભાદરવા સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે તેનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો ઉપાય તો 4 પ્રકારનો છે. તેમાં એક તો જેના ચિત્તનો ચોંટવાનો સ્વભાવ હોય તે જ્યાં ચોંટાડે ત્યાં ચોંટી જાય. તે જેમ પુત્ર કલત્રાદિકમાં ચોંટે છે તેમ પરમેશ્વરમાં પણ ચોંટે. માટે એક તો એ ઉપાય છે અને બીજો ઉપાય એ છે જે અતિશય શૂરવીરપણું. તે શૂરવીરપણું જેના હૈયામાં હોય ને તેને જો ભગવાન વિના બીજો ઘાટ થાય તો પોતે શૂરવીર ભક્ત છે, માટે તેના હૃદયમાં અતિશય વિચાર ઉપજે. તે વિચારે કરીને ઘાટ માત્રને ટાળીને અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે. અને ત્રીજો ઉપાય તે ભય છે. તે જેના હૃદયને વિશે જન્મ, મૃત્યુ ને નરક 84 તેની બીક અતિશય રહેતી હોય તે બીકે કરીને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે છે. અને ચોથો ઉપાય તે વૈરાગ્ય છે. તે જે પુરુષ વૈરાગ્યવાન હોય તે સાંખ્યશાસ્ત્રને જ્ઞાને કરીને દેહ થકી પોતાના આત્માને જુદો સમજીને તે આત્મા વિના બીજા સર્વ માયિક પદાર્થને અસત્ય જાણીને પછી તે આત્માને વિશે પરમાત્માને ધારીને તેનું અખંડ ચિંતન કરે. અને એ 4 ઉપાય વિના તો જેના ઉપર ભગવાન કૃપા કરે તેની તો વાત ન કહેવાય. પણ તે વિના બીજા તો અનંત ઉપાય કરે તો પણ ભગવાનને વિશે અખંડ વૃત્તિ રહે નહીં. અને ભગવાનને વિશે અખંડ વૃત્તિ રહેવી તે તો ઘણું ભારે કામ છે. તે જેને અનેક જન્મના સુકૃત ઉદય થયા હોય તેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે, ને બીજાને તો અખંડ વૃત્તિ રાખવી મહાદુર્લભ છે. એવી રીતે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાની વાત કરીને પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ સંસારને વિશે માયા માયા કહે છે તે માયાનું રૂપ અમે જોઈ લીધું છે. જે ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત રહે છે તે જ માયા છે. અને આ જીવને પોતાનો જે દેહ ને દેહના સગા સંબંધી ને દેહનું ભરણ પોષણ કરનારો એટલાને વિશે તો જેવું પંચ વિષયમાં જીવને અતિશય હેત છે તે થકી પણ વિશેષ હેત છે. માટે જેને દેહ ને દેહના સગા સંબંધી ને દેહના ભરણ પોષણ કરનારા એમાંથી સ્નેહ તૂટ્યો તે પુરુષ ભગવાનની માયાને તરી રહ્યો છે. અને જે પુરુષને ભગવાન વિના બીજામાંથી હેત તૂટે છે તેને ભગવાનને વિશે હેત થાય છે. અને જ્યારે ભગવાનને વિશે હેત થયું ત્યારે તેની ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે. અને જ્યારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહી ત્યારે તેને બીજું કાંઈ કરવું રહ્યું નથી. તે તો કૃતાર્થ થયો છે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 36મું વચનામૃત જે તે થયું. મહારાજે ધુધુબાજ માર્ગ ચલાવ્યો છે તે શું? જે મંદિર, મેળિયું, ઘોડા, ગાડા આદિ અનેક વાતો પ્રવર્તાવી છે, પણ પોતાનો સિદ્ધાંત જે કરવાનું છે તે મૂકી દીધું નથી. તે સિદ્ધાંત એ જે નિર્વાસનિક થવું ને ભગવાનમાં જોડાવું. પછી ગમે તે કામ કરો, ગ્રહસ્થાશ્રમમાં રહો કે ત્યાગી થાઓ, પણ અંતે કરવાનું એ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે આજ્ઞા પડે એટલી વાસના બળે. તે આજ્ઞા તે કહી જે શિક્ષાપત્રી, નિષ્કામ શુદ્ધિ, ધર્મામૃત તે પાળીને વાસના ટાળવી.
ને મનના ઘાટ બંધ કરવા એ તો કઠણ છે, પણ સ્થૂળ દેહે વર્તવું ને આજ્ઞા પાળવી એ તો થાય એવું છે, ને તેમાં ફેર પાડે એટલો કુસંગ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્ત્રી, ધન, દેહાભિમાન ને સ્વભાવ એ ચારમાંથી જેની જે ચિકિત્સા જાણતા હોય તેની પાસેથી તે શીખવું, ને 4 ગુણ એકને વિશે હોય એવા પુરુષ મળે તો ગુણ એની પાસેથી શીખવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ જીવ બધાએ સારા છે પણ અખંડ ચિંતવન નથી થતું, તેનું કારણ એ છે જે અભ્યાસ કર્યો નથી, પણ અભ્યાસે થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે હરિશંકરભાઈએ પૂછ્યું જે પ્રવૃત્તિ માર્ગમાં દેહ ધર્યો છે ને પ્રવૃત્તિથી અકળામણ આવે છે તે કેમ પાર પડશે? ત્યારે સ્વામીએ કહ્યું જે હવે શું પાર પડવું બાકી રહ્યું છે? પાર પડી ચૂક્યું છે ને પ્રવૃત્તિ ટળી ગઈ છે, ને અર્ધું તો પાર પડ્યું છે ને પ્રવૃત્તિ છે તે સારી છે. નિકર ક્યાંયનું ક્યાંય જાતું રહેવાત ને પૂર્વનો સંસ્કાર ભારે છે ને પ્રવૃત્તિમાં કેટલુંક ઠીક છે. વળી ફરી પૂછું જે પૂર્વનો સંસ્કાર છે ત્યારે હમણાં કેમ સત્સંગ થયો? ત્યારે સ્વામી બોલ્યા જે જોગ થાય ત્યારે બીજ ઉગે ને પાણીનો જોગ થયા વિના બીજ સરસ હોય પણ ઉગે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોઈકે સ્વામીને કહ્યું જે આ પ્રાગજીને તમે ઐશ્વર્ય આપ્યું તે છકી ગયો, માટે શેખજીની પેઠે કરો. ત્યારે સ્વામી કહે આ ઠોઠ બોટ્યું નથી, આ તો પાતાળે પાયા છે, ખરા રાજીપાનું મળ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સંકલ્પ થાય છે તે માહી રાગ છે તે થાય છે, ને જોયા છે તે આગળ આવીને નડે છે, ને કલકત્તું નથી જોયું તો સ્વપ્નમાં પણ નથી આવતું. ઝેર ખાધાના કે અફીણ પીધાના સંકલ્પ થાય છે. ભટ્ટજીને કહે હવેલી બાળાના સંકલ્પ થાય છે, માટે નિયમમાં રહીને ખાવું, જોવું ને મોટા સાધુને વિનય કરીને કહેવું તો ધીરે ધીરે ટળશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આજ્ઞા પડે એટલી વાસના બળે, ને આજ્ઞા ને ઉપાસના બે મુખ્ય જોઈએ. તે કૃપાનંદ સ્વામીનો એમ ઠરાવજે કોષ ઊની કરીને ગળામાં ઘાલે એ કેટલું દુઃખ થાય તો પણ આજ્ઞાભંગ ન કરવી. ને છાનું ખાતા હશે, પદાર્થ રાખતા હશે, પથારી જાજી કરતા હશે તે ઓલ્યા સ્વામિનારાયણ નથી જાણતા? હરિ કે આગે કहाँ दुराई मन अपने की घात, હરિ તો સબ જાનત હૈ રોમ રોમ કી બાત. બધું એ જાણે છે, આ રાજ કાંઈ ભોળું નથી. તે લોપશે તેનું જાણજો જે મોત આડું આવશે. આપણે કાંઈ છોકરો છે તે મરે? આ તો દેહ એ જ છોકરો છે, ને ગ્રહસ્થને છોકરો હોય માટે દેહને તો એવો રોગ થશે તે શિયાળિયાના ચૂસ્યામાં રસ હોય જ નહીં. લાકડી જેવા કરશે, ફકર રાખશોમાં, ને જો એમાં ફેર હોય તો આ ઠેકાણું સંભાળજો. એમ જૂની ધર્મશાળામાં પોતાને આસને બેસીને કહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્તુતિ નિંદાના વચનાવર્તમાં કહ્યું છે જે જેને ભગવાનનું મહાત્મ્ય સમજાણું હોય તેને સારા વિષય મળે તો તેમાં મૂંઝાઈ જાય. ત્યારે એક સાધુએ પૂછ્યું જે સારામાં મૂળગો કેમ મૂંઝાઈ જાય? એટલે સ્વામી કહે ઓલ્યા બીજા જેમ નરસામાં મૂંઝાય તેમ એ સાધુ સારામાં મૂંઝાય. કેમ જે એણે આગળથી જ રાખ જેવું કરી મૂક્યું હોય પછી શું કઠણ પડે? ને અમારે આટલું આસન નહોતું રાખવું, પણ સાધુએ કહ્યું એટલે રાખ્યું, પણ ગમે નહીં ને સૌ આસન જેટલું નાખે છે એટલું નાખ્યું. તે ઘડ પણ સારું, તે વગર પણ ચાલે. ધરતી જેવું તો સુખ જ નહીં, ને વાહને પણ ઝાઝું ન ચલાય તે સારું. જેવું તેવું હોય તે ઉપર બેસીએ પણ તેમાં વળી તાલશા. ને આ મોલાત ધર્મશાળા પણ ન ગમે. ને આ તો આજ્ઞા એટલે શું કરવું? નીકર આમાં શું માલ છે? સેવા થાય એટલો માલ, નીકર તો વન બહુ ગમે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના કથા કીર્તન થતા હોય ત્યારે ધ્યાન મૂકી દેવું. કેમ જે એમાંથી જ્ઞાન થાય ત્યારે ધ્યાન